આજે આપણે શીખીશું કે આ ટાઈપનું જે ફ્રન્ટ સાઈડ કોલર આવે એની એકદમ ઇઝી મેથડથી કટિંગ અને સિલાઈ કેવી રીતે થાય. જો વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા આવતા નવા વિડીયો આપના સુધી સૌથી પહેલાં પહોંચી શકે. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. હવે આ પેટર્ન બનાવવા માટે સૌથી પહેલાં તમારે જેમાં પેટર્ન બનાવવા છે, આપણે ડ્રેસમાં પણ બનાવી શકાય, ગાઉનમાં પણ બનાવી શકાય, બ્લાઉઝમાં પણ બનાવી શકાય. જો બેક સાઈડમાં આપણે હૂક રાખતા હોય તો જેમાં પણ તમારે પેટર્ન બનાવે છે એનું પહેલાં તો કટિંગ નોર્મલ જે આપણે કટિંગ કરતા હોય એવું કટિંગ કરી લેવાનું છે અને એને આપણે સાઈડ ઉપર રાખશું. હવે જે આપણે કોલર જેવી પેટર્ન છે એ પેટર્નને આપણે કેનવાસમાં કેવી રીતે કટિંગ કરાય એ તમને શીખવાડીશ. અને એના માટે સૌથી પહેલાં તમારે પેસ્ટિંગ પેપર લેવાનું છે. એની પેસ્ટિંગ પેપર છે એ કમસે કમ 12 ઇંચ જેટલું રાખવાનું. પેસ્ટિંગ પેપર મતલબ આપણે નોર્મલ કેનવાસ યુઝ કરીએ, ફ્રીઝિંગ પેપર એ આપણે અહીંયાથી આ ફોલ્ડ કરીએ તો 6 ઇંચ જેટલો થવો જોઈએ. હવે એમાં હું ડ્રો કરીને બતાવું છું. તો એક લાઇનિંગ કરી લઈશું જે આપણે કટિંગ કરી નાખવા માટે, સીધું કરવા માટે છે. હવે આ ફોલ્ડેડ સાઈડથી આપણે ગળાની પહોળાઈ જે રાખવી હોય નોર્મલ આપણે 3 ઇંચની પહોળાઈ રાખવાની હોય ત્યાં આપણે લાઇનિંગ કરી લેવાની છે. હવે તમારી ગળાની લંબાઈ 6, 6.5, 7 સુધી આપણે જે રાખવી એ રાખી શકાય. હું અત્યારે 6.5 નું ગળું બનાવું છું. હવે આમાં હું રાઉન્ડ વી નો આકાર આપીશ. હવે એની બાજુમાં જેટલું આપણે કોલરની પહોળાઈ રાખવી હોય રાખી શકાય છે. નોર્મલી 1 ઇંચ પણ રાખી શકાય, 1.25 ઇંચ પણ રાખી શકાય, 1.5 ઇંચ પણ રાખી શકાય. તો જેટલી તમારે કોલરની પહોળાઈ રાખવી એટલે તમારે રાખવાની છે. હું અત્યારે આમાં 1.5 ઇંચની પહોળાઈ રાખું છું અહીંયાથી, અને અહીંયાથી તમારે લંબાઈ પણ જેટલી રાખવી એટલી રાખવાની. પણ એક ધ્યાન રાખવાનું છે, આ ગળાનો જે પોઈન્ટ છે ત્યાંથી થોડોક એવો ગેપ છોડી દેવાનો છે, પછી ત્યાંથી આપણે પોઈન્ટ આપવાનો છે. તો આ રીતે ક્રોસ પોઈન્ટ જેટલો તમારે રાખવો એટલો ક્રોસ પોઈન્ટ આપવાનો આ રીતે. તો અહીંયાથી જે તમારી અણીનો જે ભાગ છે જેટલો તમારે લાંબો રાખવો એટલો રાખી શકાય. 2.5 પણ રખાય, 3 પણ રખાય. હું ત્યાં 3 ઇંચનું રાખું છું અને અહીંયાથી શેપ આપવાનો છે આવી રીતે. પણ ધ્યાન રાખવાનું છે અહીંયાનો આ ભાગ એટલો જોઈન્ટ રાખવો જરૂરી છે. હવે આ ગળાને તમારે જે કલરના કાપડમાં બનાવવું ને એ કાપડમાં આપણે પ્રેસથી ચિપકાવી દઈશું. હવે જે મેં ગળું કાપેલું હતું એને મેં ચિપકાવી દીધું છે ને આ ટાઈપ એનું ફરતું કટિંગ કરીને, એવું જ આપણું બીજું કપડું પણ એક કટિંગ કરીને રાખવાનું છે. આના કરતાં થોડું મોટું હોય તો ચાલે. હવે સિલાઈ મશીન પર જઈને તમને બતાવું છું કેવી રીતે બનાવાય. હવે સૌથી પહેલાં આપણે જે અંદરનું જે ગળું છે ને ત્યાં આપણે એક સિલાઈ લગાવી દેવાની છે, સિંગલ કાપડમાં, ડબલ કાપડ નથી રાખવાનું. હવે આ રીતે મેં સિલાઈ લગાવી દીધી છે. હવે બીજું કાપડ લેવાનું છે જે આપણે એક્સ્ટ્રા કપડું રાખ્યું હતું અને એની ઉપર આ ભાગને મૂકવાનો છે. હવે અહીંયા સિલાઈ લગાવી દેવાની છે. કેનવાસની નીચે એકદમ આ રીતે આમ કરીને સિલાઈ મારી દેવાની છે. જે ગળાની ફરતી બોર્ડર ઉપર મેં સિલાઈ લગાવી દીધી છે અને એના પછીનું જે એક્સ્ટ્રા કપડું છે ને એને આપણે થોડુંક કપડું રાખીને કટિંગ કરી લઈશું. અહીંયા એક સીધો આપણે કટ લગાવી દેવાનો છે. હવે આ રીતનું કમ્પ્લીટ થઈ જાય. હવે આને આપણે પલટાવવાનું છે. આને આપણે પલટાવી દીધું છે ને આના ઉપર પ્રેસ લગાવીને વ્યવસ્થિત કરી લઈશું. મેં એમાં પ્રેસ લગાવી દીધી છે. આ ભાગ છે ફ્યુઝિંગ પેપર વાળો ભાગ, સીધો ભાગ છે એ છે ને આ ભાગ છે ઊંધો ભાગ. હવે આ જે સિલાઈ છે ને અહીંયા દેખાય છે પણ આ સાઈડ નથી દેખાતી, તો પાછી આપણે એ સિલાઈ ઉપર પાછી એક સિલાઈ લગાવી દઈશું. હવે સિલાઈ લાગી ગઈ છે, બંને સાઈડ દેખાય છે ને હવે આપણે આને ફોલ્ડ કરીશું પહેલા તો મિડલમાંથી અને વચ્ચે એક કટ લગાવી દઈશું સેન્ટરનો. હવે આ ભાગ છે એ સીધો ભાગ છે અને આ ભાગ છે ઊંધો ભાગ છે. હવે જેમાં આપણે ગળું લગાવવાનું છે ને એ ભાગને આપણે ઊંધો રાખવાનો છે અને આ જે ગળાનો જે ઊંધો ભાગ છે ને એ પણ આપણે ઉપર રાખવાનો છે. સેન્ટરમાં આપણે મેચ કરીને સિલાઈ લગાવી દેવાની છે. હવે જે સિલાઈ લગાવેલી છે એની ઉપર સિલાઈ લગાવી દઈશું.
હવે જે વચ્ચેનું કપડું એક્સ્ટ્રા છે ને આપણે થોડું કપડું રાખીને કટિંગ કરી લેવાનું છે. હવે ચેકા લગાવી દઈશું. હવે આને આપણે આવી રીતે આમ રાખીને આના ઉપર ધાર સિલાઈ લગાવી દેવાની છે કાપડ સાઈડ. હવે ગળું પલટાવીને અહીંયા સિંગલ પ્રેશર ફૂટની સિલાઈ લગાવી દેવાની છે. આ પેટર્ન બની ગયા પછી લુક પણ બહુ સરસ આવે છે અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે.